સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2019માં એનરોલ થયેલા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર એક બે વિષયમાં ફેલ ગયા હોય અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ ના કરી શક્યા હોય, તેની પરીક્ષાનો સમય મર્યાદા પૂર્ણ થયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કેસમાં એક પરીક્ષાનો મોકો આપવા માટેની માંગ સાથે આજે કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ 2011થી લઈ અને 18 સુધીના વિદ્યાર્થીઓને એક મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો. એવી જ રીતના 19ના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે તેવી આજે કુલપતિ સમક્ષ માંગ કરી છે. આજે પણ એ રજૂઆત લઈને ફરી વખત આપની પાસે આવવાનું થયું છે સાહેબ, કે જે 2019ના એનરોલ થયેલા વિદ્યાર્થીઓ કે કોઈ કારણોસર એક બે વિષયમાં ફેલ થયા, અવારનવાર અમને ફરિયાદો આવી રહી છે, બરાબર છે. વિદ્યાર્થીઓની માંગણી વ્યાજબી છે અને વ્યાજબી એટલા માટે છે કે 2011થી લઈને 18 સુધીના વિદ્યાર્થીઓને જો એક મોકો આપવામાં આવ્યો તો 19ના વિદ્યાર્થીઓ સ્વાભાવિક વસ્તુ છે કે એમને એવું થાય કે ભાઈ એ લોકોને એટલા વર્ષ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટીએ તેના હિતની વાત કરી હતી. તો આ 2019ના વિદ્યાર્થીઓ છે કે જે એક એક વિષયમાં રહી ગયા છે. હવે ગ્રેજ્યુએશન કરવા જાય તો એ સમયે હવે એમનો પૂર્ણ થઈ ગયો છે. ક્યાંક કોઈક જોબે લાગી ગયું છે, ક્યાંક કોઈક સરકારી ભરતીની તૈયારીએ લાગી ગયું છે. હાલ જે સરકારી ભરતીઓની તારીખો આવી ગઈ છે એમાં એપ્લાય થવા માટે પણ આ બિચારા વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે, બરાબર છે. અમે વિદ્યાર્થીના હિત માટે હંમેશા આપણે નિર્ણયો કર્યા છે. એટલે આજે અમે તમારી પાસે એક નિર્ણય લેવા આવ્યા છે કે સાહેબ આ વિદ્યાર્થીઓને એક વખત મોકો આપવામાં આવે, જેથી કરીને આ વિદ્યાર્થી પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકે અને ક્યાંક સરકારી ભરતીઓમાં એપ્લાય થઈ શકે. આ એટલી સિમ્પલ અમારી માંગણી છે. 2018 સુધીનું આપણે કર્યું હતું કદાચ 19ની પણ સૂચના આપણી રજૂઆત હતી એમાં ધ્યાને લીધું હતું. પરીક્ષા નિયામકને સૂચના આપી હતી. પરીક્ષા નિયામક મારી પાસે નોંધ આવે એના ઉપરથી એમાં ઘટતી કાર્યવાહી. એટલે સાહેબ મારું કહેવાનું એમ છે કે પરીક્ષા નિયામકની બીજું એમાં તમે કદાચ જાણતા હશો કે કદાચ એવી ડિગ્રીનું કદાચ વેલિડિટી હવે યુજીસી નહીં ગણી શકે, કારણ કે તમે જાણો છો યુજીસી આપણે સરકારી નિયમ યુજીસીનો નિયમ એવો છે કોઈ પણ વિદ્યાર્થી કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ લે 5 વર્ષ સુધી એનું રજીસ્ટ્રેશન છે ચાલુ રહે છે. 6થા વર્ષથી એનું રીરજીસ્ટ્રેશન કરવું જોઈએ. એટલે આપણે છેલ્લી તકના ભાગરૂપે આવી રીતે ચલાવ્યું હતું આ બધી વસ્તુ. 19ના કેસની અંદર કેવી રીતે કહું, કારણ કે છેલ્લા તકની ભાગરૂપે આપણે યુનિવર્સિટી થઈ શકે એવું છે એટલા માટે નથી થઈ શકે એટલે તમને પ્રેશર નથી કરતા. જેમ 18 સુધીનું થયું એમ 19 વાળાને થઈ શકે. તમે એક અમારી રિક્વેસ્ટ એવી છે સોની સાહેબને તમે પરીક્ષા નિયામકને બોલાવો. એમને પછી શું છે કે આમાં મિસકોમ્યુનિકેશન એવું થાય છે. હું એમની પાસે જાઉં એમ કે બીસી સાહેબ નથી કરતા, બીસી સાહેબ અત્યારે અહીંયા બહાર આવ્યો છું ને અત્યારે એક ઇન્ટરવ્યુ પ્રોસેસ ચાલે છે. એક્સપર્ટ ને બધા કેન્ડિડેટ એટલે સાહેબ 2 મિનિટનું કામ છે આમાં. એટલે હું એમ જ કહું છું કે ભાઈ આમાં પછી આની પહેલા અમે આવ્યા હતા ને કાગળ હું એવી રીતે નહીં એમ નથી.